वक्रतुंड महाकाय सूर्यकोटि समप्रभा निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। ओम गणेश मित्रों, आप જોઈ રહ્યા છો આપણી ચેનલ ચાલો સત્સંગ કરીએમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજના વિડીયોમાં આપણે જાણવાના છીએ, સાંભળવાના છીએ કે ખરેખર આપણા ઘરનું મંદિર કઈ દિશામાં રાખવું જોઈએ। પૂર્વ દિશામાં રાખવું, પશ્ચિમ દિશામાં રાખવું, ઉત્તર દિશામાં રાખવું, દક્ષિણ દિશામાં રાખવું, કઈ દિશામાં ખરેખર શાસ્ત્રોમાં શું ઉલ્લેખ છે, જે શ્લોક સાથે શાસ્ત્રોમાં પ્રમાણ આપીને તમને જણાવીશ કે આ દિશામાં આપણે રાખવું જોઈએ। મિત્રો, આપ મને પહેલી વખત સાંભળી રહ્યા હો અને આપને પણ આવા ધાર્મિક ભક્તિના વિડીયો જોવા ગમતા હોય તો આપણી ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી બાજુના બેલ આઇકનને પ્રેસ કરજો, જેથી આપણા આવનાર નવા ભક્તિના વિડીયોની માહિતી તમારા સુધી પહેલાં પહોંચી શકે। મિત્રો, ધન્યવાદ। ओम तत्पुरुषाय विद्महे महादेवाय धीमहि तन्नो शिव प्रचोदयात्। ओम गणेश। मित्रों, આપણા બધાના ઘરમાં એક દેવસ્થાન તો હોય છે જ, પરંતુ ઘણા લોકોને ખબર નથી હોતી કે ઘરનું મંદિર ક્યાં રાખવું જોઈએ। ઘણા લોકોના ઘરમાં મેં જોયેલું છે ત્યારે કબાટમાં રાખે, તિજોરીમાં રાખે, નાના ગોખલામાં રાખે, અથવા તો રસોડામાં પથ્થર કોઈ પણ જગ્યાએ રાખી દેતા હોય છે। આ તેમના માટે દુઃખનું મુખ્ય કારણ બની જતું હોય છે, કેમ કે ભગવાનને વ્યવસ્થિત સ્થાન આપવું એ આપણું કર્તવ્ય છે। આપણે જ્યાં ત્યાં ગંદકીમાં રહીએ છીએ તો પછી આપણે ભગવાનને ક્યાં આગળ રાખવા એ આપણે ખૂબ જ જાણવું જોઈએ અને ધ્યાન રાખવું જોઈએ। ઘરનું મંદિર હંમેશા પૂર્વથી ઉત્તરની દિશામાં રાખવું, ના તો દક્ષિણમાં રાખો, ના તો પશ્ચિમમાં રાખો, પૂર્વથી ઉત્તરની દિશા તરફ રાખો। અને શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ છે તો ઈશાન ખૂણો। આપણા ઘરમાં તમારે ચેક કરી લેવો કે ઈશાન ખૂણો ક્યાં આવેલો છે। પૂર્વ દિશા અને ઉત્તર દિશાની વચ્ચેની જે ખૂણો આવતો હોય તેને ઈશાન ખૂણો કહેવામાં આવે છે। આનું પ્રમાણ હું તમને દર્શાવું છું। શાસ્ત્રોમાં, આપણા પુરાણોમાં તેનું શ્લોક છે કે ઈશાનામ સર્વ વિદ્યાનામ ઈશ્વર સર્વભૂતાનામ, એટલે કે ઈશાનમાં જ બધી વિદ્યાઓનો વાસ રહેલો અને બધી વિદ્યાઓના આધિપત્ય ધરાવતા એવા મહાદેવનું એક નામ પણ ઈશાન છે। ઈશાન ખૂણો એ સર્વશ્રેષ્ઠ છે। તેના જો ઈશાન ખૂણામાં તમે મંદિર રાખશો તો ત્યાં સકારાત્મક ઉર્જાનું પ્રમાણ વધશે અને તમારા ઘરમાં સુખ, સમૃદ્ધિ અને લક્ષ્મીનો વાસ રહેશે। મિત્રો, આ હતો આપણો આજનો નાનકડો વિડીયો। જો તમને આજની માહિતી ઉપયોગી લાગી હોય તો આપણા વિડીયોને લાઇક કરજો, તમારા સગા સંબંધીઓ તથા સાથી મિત્રો સાથે શેર કરજો। આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। વિડીયોને અંત સુધી નિહાળવા માટે તમારો ધન્યવાદ। જય શ્રી કૃષ્ણ।